નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 એમાં પ્રથમ યુનિટની રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એની ડિસ્કસ કરવા એ ભણવા માટે આપણે જઈ રહ્યા છીએ. થોડુંક ટાઇટલ ઉપર ધ્યાન આપશો તો ત્યાં એક શબ્દ સમાયેલો છે, કાંચનજંગા. સનરાઈઝ એનો અર્થ તો તમને આવડે, સૂર્યોદય, પ્રભાત. બટ કાંચનજંગા એ શું છે એ આપણે સમજવું પડશે. તો એના વિશે થોડુંક કહી દઉં. આ એક ભારતનું કે જેને આપણે આપણું કહી શકીએ એવું એક માઉન્ટેન રેન્જ છે. કુલ 3 છે કે જેને આપણે ક્રમ આપી શકીએ છીએ, પહેલું, બીજું અને ત્રીજું એવા 3. એમાં સૌથી ઊંચું શિખર હોય, વન ઓફ ધ ટોલેસ્ટ પીક, વન ઓફ ધ ટોલેસ્ટ માઉન્ટેન રેન્જ, તો એમાંનું છે માઉન્ટ એવરેસ્ટ, એટલે કે હિમાલયમાં રહેલું માઉન્ટ એવરેસ્ટ. એની ઊંચાઈ છે સી લેવલથી 8,848 મીટરની છે અને એ હિમાલયની પર્વતીય શ્રેણીઓ નેપાળ, ચાઇના, ઇન્ડિયા, ભૂટાન, પાકિસ્તાન ત્યાં સુધી, ટૂંકમાં 5 કન્ટ્રીઝમાં એ વિસ્તરેલી છે અને એનું સ્થાન નેપાળ અને ચાઇનાની વચ્ચે છે. એટલે કહેવાનો મિનિંગ એ 5 કન્ટ્રી સુધી એ સ્પ્રેડ થયેલો છે, વિસ્તરેલો છે. એ સૌથી મોટું શિખર છે કે જેને આપણે માઉન્ટ એવરેસ્ટથી ઓળખીએ છીએ. બીજું છે K2 ગોડવિન ઓસ્ટિન. આ વિશ્વનું બીજા નંબરનું ઊંચું પીક કે જેની ઊંચાઈ 8,611 મીટરની છે. એનું સ્થાન એ ચાઇના અને પાક બોર્ડરની વચ્ચે છે. ઘણી વખત તમે જોશો તો પોલિટિકલી એવા ક્લેમ થતા હોય છે કે આમાં અમારો હિસ્સો છે, આ અમારી બોર્ડર છે, પણ એ વૈશ્વિક રાજકારણમાં આવતો મુદ્દો છે. એટલે બીજું છે એ પણ વિદેશનું કહી શકાય, વિશ્વનું બીજા નંબરનું કહી શકાય એવું એક શિખર, તો એ છે K2. અને વિશ્વનું 3જા નંબરનું પણ ભારતનું જો પહેલા નંબરનું કોઈ હોય તો એ છે કાંચનજંગા. એની ઊંચાઈ 8,586 મીટરની સી લેવલથી છે અને એનું સ્થાન ઇન્ડિયા, નેપાળ અને સિક્કિમ, આ 3 જગ્યાએથી એ પર્વતીય શ્રેણીઓ પસાર થાય છે, એટલે કે સ્પ્રેડ થાય છે. લગભગ આ જે વિશ્વનું 3જું અને ભારતનું પહેલું શિખર, એમાં 109 પિક્સ, એની ચોટીઓ, એના શિખરો લગભગ 109 જેવા છે. તો આ વાત થઈ ટાઇટલમાં રહેલા શબ્દની. આપણું જે ટાઇટલ છે એ સનરાઈઝ એટલે કે સૂર્યોદય, અને કાંચનજંગા એટલે કે આ શિખર ઉપર આ પર્વતીય શ્રેણીઓ અને સૂર્યોદયનો સમય. તો સૂર્યોદય વખતે આ પર્વત ઉપર, આ પર્વતની શ્રેણીઓ ઉપર એ સૂર્યોદય કેટલો આહલાદક હોય છે, પ્રકૃતિ કેવી ખીલેલી હોય છે, કેવા અવાજ ત્યાં સંભળાઈ રહ્યા છે વગેરેની વાત
એક વિદેશી પોએટેસ ક્રિસ્ટીના આલ્બર્સ, કે જેને પોતે ત્યાં જઈ અને જે જોયેલી પ્રકૃતિ છે, જે સૂર્યોદય થાય છે, એનો જે વાતાવરણ છે એ અહીં પોતે પોતાના શબ્દોમાં એ જણાવે છે. જોઈએ છીએ વર્ડ બાય વર્ડ. અહીંયા ગ્લોસરી આપેલી છે, અહીંયા સેન્ટેન્સ પણ લખેલા છે. ધીસ ઇઝ અ નેચર પોએમ એન્ડ ઇટ ડિસ્ક્રાઇબ ધ બ્યુટી ઓફ નેચર. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, અહીંયા આર્ટિકલ ધ વપરાયો છે. ખરેખર પ્રોપર નાઉન આગળ આર્ટિકલ આવે નહીં, પણ કવિત્રી છે એટલે એની ઇમોશન, એની ફિલિંગ્સ એને બોર્ડર હોતી નથી. એ પોતાની રીતે, પોતાની કલ્પના થકી એ પોતે યોગ્ય લાગે એ રીતે ઇમોશનથી કે ફિલિંગ્સથી એ આ રીતે કંઈક ને કંઈક શબ્દો મૂકતા હોય છે અથવા મૂકતી હોય છે. સૌથી પ્રથમ આપણે આ પોએમને રિસાઇટ કરી લઈશું. હું ટ્રાય કરું છું. The vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glow on the eternal snow. Upon the summits hoar and the Himalayas queen, calm and serene, returns the heavens' greetings in robes of white, bathed in golden light, where earth and skies are meeting, and the morning dews and the mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. આ સામાન્ય આપણે રેસિટેશન કર્યું. હવે શબ્દસહ આપણે જોઈએ છીએ કે આ ભારતનું સૌથી મોટામાં મોટું શિખર છે. આ પર્વતીય શ્રેણીઓ છે, ત્યાં સૂર્યોદય સમયે કેવું વાતાવરણ હતું, પ્રકૃતિ કેવી ખીલેલી હતી, એની વાત કવિત્રીએ અહીંયા કરેલી છે. શબ્દો અંગ્રેજીમાં પણ લખેલા છે, તમે નોંધતા જશો. લાઇન બાય લાઇન લઈએ છીએ. The vapors rise to the morning skies. સ્કાઈસ આમ જોશો તો રાઇમ સ્કીમ છે. રાઇસ, સ્કાઈસ, ગ્લોરી, હોરી, ગ્લોઝ, સ્નોઝ. ક્યારેક રાઇમ સ્કીમ મેળવવા માટે કવિત્રી છે અથવા કવિ છે એ આવા શબ્દો પ્રયોજતા હોય છે. સ્કાય એટલે વાદળ. સ્કાયનું બહુવચન થાય નહીં, પણ અહીંયા એની ઇમોશન, એની ફિલિંગ્સ, એને રાઇમ સ્કીમ મેચ કરવા માટે કદાચ આ પ્રયોજ્યું હોય. ધ વેપર્સ રાઇસ. વેપર્સ એટલે મિસ્ટ, ફોગ, અથવા જેને આપણે ભેજ કહીએ, બાષ્પ કહીએ, પણ અહીંયા ધુમ્મસ. જેવો સૂર્યોદય થાય, આખી રાત ઝાકળ પડે અને એ જાંબલી કલરનું પડ સ્તર, અને પછી જેવું સૂર્યનું પહેલું કિરણ પડે, સૂર્યોદય આગળ વધતો જાય એમ એમાં રહેલી ધુમ્મસ સ્વરૂપે, આપણને ખબર છે કે જ્યારે આપણે પાણી ગરમ કરીએ ત્યારે વરાળ સ્વરૂપે ઉપર જતું હોય છે. એ જ રીતે ધીરે 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 સૂર્યોદય થઈ રહ્યો છે, અને જેવો સૂર્યોદય આગળ વધે છે તો ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાયસ ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે આચ્છાદિત, કવર્ડ કરેલું. જે જાંબલી કલરનું જે પડ હતું, જે ભવ્ય રીતે પથરાયેલું હતું, અને જેવો એની ઉપર સૂર્યનો તડકો, એના કિરણો એ જ્યારે પડે છે તો ધીરે ધીરે ધુમ્મસની જેમ આ બાષ્પ
આ ભેજ હવળે હવળે આકાશ તરફ જઈ રહ્યા છે. while the love light glows, લવ લાઇટ એટલે અહીંયા પ્રેમનો પ્રકાશ કે જે મનોહર હોય, આપણા મનને ગમે, આપણને આનંદ આપે એવો હોય, કે એની ઉપર આ પર્વતીય શ્રેણીઓ ઉપર જે સૂર્યપ્રકાશ છે, ગ્લોઝ એટલે શાઇન, ચળકતું, કે જે એની ઉપર એ ચળકી રહ્યો છે, ઝગમગી રહ્યો છે. ઓન ધ ઇટરનલ સ્નો, ઇટરનલ એટલે શાશ્વત, હિમાલય પર્વત છે એની ઉપર બરફ હંમેશા જામેલો હોય છે, અને જેવું એની ઉપર પ્રકાશનું રિફ્લેક્શન પડે, પ્રકાશ પડે એટલે એનું રિફ્લેક્શન થાય, અને એના કારણે એ ચમકી રહ્યો છે, ઝગમગી રહ્યો છે. ઓન ધ ઇટરનલ સ્લો અપોન ધ સમિટ્સ હોરે, એ પર્વતની ચોટીઓ, સમિટ્સ એટલે પીક, અને હોરે એટલે ઇટ મીન્સ એન્શિયન્ટ, બીજા શબ્દોમાં કહીએ તો ઓલ્ડ. શબ્દો અહીંયા છે, ગુજરાતીમાં તમે લખી શકો છો. એન્શિયન્ટ અથવા ઓલ્ડ, એ એની ચોટી ઉપર, એ પર્વતીય શ્રેણીઓ ઉપર જે ઘણા જ સમયથી બરફ છે જમા થયેલો છે, અને સૂર્યના પ્રકાશના કારણે એ ચળકી રહ્યો છે, ઝગમગી રહ્યો છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, તમે જોશો તો અહીંયા કવિત્રીએ પર્સોનિફિકેશન કર્યું છે, એટલે કે સજીવારોપણ કર્યું છે. સજીવારોપણ એટલે નિર્જીવ વસ્તુ સજીવ હોય એવો બતાવવાનો પ્રયાસ કર્યો છે. પર્વત છે એ નિર્જીવ છે, પણ એ જીવંત હોય, એ સજીવ હોય, કોઈની કેરેક્ટરિસ્ટિક્સ બતાવવા, કોઈની ક્વોલિટી બતાવવા, કોઈની ખૂબી બતાવવા માટે આપણે એક મેટાફર તરીકે પર્સોનિફિકેશન કરીએ છીએ. કવિત્રી કહે છે એન્ડ ધ હિમાલયાસ ક્વીન, આ પર્વતની એટલે કે કાંચનજંગા છે એને પર્વતની રાણી કહેવામાં આવી છે. હિમાલય એ પર્વતનો રાજા છે, પણ અહીંયા કાંચનજંગાને પર્વતની રાણી કહેવામાં આવી છે, એટલે પર્સોનિફિકેશન કર્યું છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન, આ બે વિશેષણો છે. કામ એટલે શાંત, ને સિરીન એટલે પીસફુલ કે સિરિયસ, એ બહુ અતિ ધીરે ગંભીર છે. આ સ્ટાન્જા છે એ પરીક્ષામાં આ રીતે તમને કોમ્પ્રિહેન્શનમાં આવી શકે છે. વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ હિયર ફોર કાંચનજંગા, તો આપણે મૂકી શકીએ દેર આર ટુ એડજેક્ટિવ્સ, વન ઇઝ calm and other is serene. It means she is very beautiful, she looks gorgeous. It is called the queen of Himalaya. એને એક રાણી કહેવામાં આવી છે, અને એક ધીરગંભીર શાંત એ જણાઈ આવે છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, ઉપરથી સૂર્યનો પ્રકાશ પડે છે, નીચે રિફ્લેક્શન થાય છે, અને એના કારણે જ્યારે બંને એટલે કે આકાશ અને પૃથ્વી, રિટેન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, સનરેઝના કારણે આ રાણી એ પણ જેણે સ્વર્ગીય શુભેચ્છાઓ પાઠવતી હોય એ રીતે અહીંયા એનું વેલકમ કરતી હોય. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથડ ઇન ગોલ્ડન લાઇટ, રોબ્સ, રોબ્સ એટલે અહીંયા આપેલું છે સેરેમોનિયલ ડ્રેસીસ. રોબ એવો શબ્દ છે કે ધર્મગુરુ, કોઈ પ્રિસ્ટ, એક ડગલા જેવું એવો એક જબ્બા જેવું વસ્ત્ર છે કે જેને સ્નાન કર્યા બાદ જ પહેરાતું હોય છે. એ છે પર્વતની રાણી એટલે કે કાંચનજંગા. ત્યાં રહેલા પર્વતો, ત્યાં બરફથી આચ્છાદિત છે બધું, અને એના કારણે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથડ ઇન ગોલ્ડન લાઇટ, એ સફેદ વસ્ત્રોમાં બરફના કારણે જાણે સજ્જ હોય, અને સૂર્યનો તડકો પડતા સનરે, સનલાઇટ, સનહીટ, એના કારણે એ જાણે સૂર્યપ્રકાશમાં સ્નાન કરી રહી હોય
એ નાહી રહી હોય એવું સૂર્યોદય સમયે કવિયત્રીને આ દ્રશ્ય જણાય આવે છે. વેર અર્થ એન્ડ સ્કાયસ આર મીટિંગ, બંને એટલે કે પૃથ્વી અને આકાશ, ત્યાંથી સૂર્યના કિરણો પડે, આ બાજુ એનું રિફ્લેક્શન થાય, એટલે બંને પ્રકૃતિ નેચરલ ઇલેમેન્ટ્સ, આ બંને યુનિવર્સલ ઇલેમેન્ટ્સ બંને એકબીજાને મળી રહ્યા હોય, એકબીજાનું અભિવાદન કરી રહ્યા હોય, એકબીજા સાથે વાત કરી રહ્યા હોય, એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી રહ્યા હોય એવું સૂર્યોદય સમયે આ તળેટી ઉપર, આ શિખર ઉપર જણાય આવે છે. વેર ધ અર્થ એન્ડ સ્કાયસ મીટિંગ એન્ડ મોર્નિંગ ડ્યુઝ, ઝાકળ પડે, ડ્યુઝ એટલે ઝાકળના બિંદુઓ, વોટર ડ્રોપ્સલેટ્સ. સવારના સમયે પરોઢ અને પછી સૂર્યોદય, અને એ સમયે તમે જોશો તો જનરલી એક સૂર્યોદય સમયે અને એક સનસેટ વખતે પ્રકૃતિ છે એ સોળે કળાએ ખીલેલી જેવી જોવા મળતી હોય છે. અને જનરલી દરેક વ્યક્તિઓને પ્રકૃતિ છે એના ખોળે રમવું, એને માણવી, એને નિહાળવી, આ લગભગ દરેકને ગમતું હોય છે. પછી પર્વત હોય, સમુદ્ર હોય, બીચ હોય, ફોરેસ્ટ હોય, વાઇલ્ડ લાઈફ હોય, તો દરેકના સાનિધ્યમાં રહેવું, એને માણવું, એને જોવું, આ લગભગને ગમતું હોય છે. કવિયત્રી છે એ આ જુએ છે તો ખૂબ ખુશ થાય છે કે એની બ્યુટી, એ કલરફુલ સીન, આ બધું અતિ સુંદર કહી શકાય એવું નેચરલ બ્યુટી, નેચરલ ગ્રીનરી એ ચારેય બાજુ જોવા મળે છે. નેક્સ્ટ સ્ટાન્જા. એન્ડ મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ, સવારના સમયે પડતી ઝાકળ. એન્ડ મેલોઝ હ્યુઝ, એ ઝાકળ પડે સવારનો સમય આકાશમાં અને પર્વતીય શ્રેણીઓ ઉપર. કુદરતે, ઈશ્વરે એને અલગ અલગ ભાતમાં, આછા પાતળા રંગોમાં કોઈ ચિત્રામણ કર્યું હોય એવું સવારના સૂર્યોદય વખતે કાંચનજંગા પર્વત ઉપર લાગે છે. એન્ડ મેલો હ્યુઝ, મેલો ઇટ મીન્સ આછા ઘાટા રંગોમાં, અને હ્યુઝ ઇટ મીન્સ શેડ્સ ઓફ કલર, સોફ્ટ કલરથી. કોઈ ટેન્ડર અથવા કોઈ સોફ્ટ, એને કોઈ પીછીથી ઈશ્વરે એની ઉપર ચિત્ર કર્યું હોય, એને આકાર આપ્યો હોય એવું સૂર્યોદય સમયે કાંચનજંગા પર્વત ઉપર લાવે છે. પેન્ટ હર ચીક્સ વિથ ફાયરી ફિંગર્સ, એ પર્વતની શ્રેણીને, એના ગાલને જાણે કે કોઈ નયનરમ્ય રંગોથી એની ઉપર ચિત્ર કર્યું હોય એવા આકારો, એવા દ્રશ્યો એક સવારના સમયે અપ્રિતમ સૌંદર્યને કારણે દેખાય છે. while over the rills and sun-kissed hills, ધીમે ધીમે સૂર્યોદય થતો જાય છે. સૂર્ય છે એ પોતાના પ્રેમરૂપી પ્રકાશને પાથરતો ઝરણા, પર્વતો એને ચૂમતો ચૂમતો, પ્રેમરૂપી પ્રકાશને પાથરતો પાથરતો એ દરેક જગ્યાએ લહેરાઈ રહ્યો છે. while over the rills and the sun-kissed hills, એને ચૂમતો, એનો પ્રેમરૂપી પ્રકાશ પાથરતો. The love light gently lingers, lingers એટલે લહેરાવું, લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ. સવારનો તડકો એ આપણને ખાવો અથવા એને માણવો એ આપણને ગમતો હોય છે. કવિયત્રી પણ કહે છે કે આ સૌંદર્ય, આ નેચરલ બ્યુટી અને એનો તડકો, ખાસ કરીને સૂર્યોદયનો, તો એ લહેરાતો દરેક જગ્યાએ પ્રસરતો પ્રસરતો ચારેય બાજુ
એ પોતે પોતાનો પ્રેમનો પ્રકાશ પાથરતો આગળ વધી રહ્યો છે. એન્ડ બ્રેકિંગ ડે એટલે સૂર્યોદય સમયે, સનરાઈઝ વખતે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, ફેન્ટ એટલે ડીમ અથવા ઝાંખું. શરૂઆતમાં તમે જોશો તો એક પછી ધીમે ધીમે એ સનલાઇટ, એ સનરેઝ ધીમે ધીમે પ્રસરે, વધે શરૂઆતમાં, અને પછી એક ફુવારા સ્વરૂપે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ એટલે અવિરત, અવિરત પ્રેમની સોળો ઉડાડતો આ તડકો ચારેય બાજુ, પ્રેમરૂપી આ તડકો ચારેય બાજુ લહેરાઈ રહ્યો છે. અને આ એ તડકો સવારના સમયનો અને એનું દ્રશ્ય, એનું લહેરાવું, કવિત્રી કહે છે કે આ ખૂબ આહલાદક હોય છે. અને જોવું પ્લસ એને માણવું એ ખરેખર એક દિલને સ્પર્શી જાય એવો એ આનંદ આપતો, ફુવારા સ્વરૂપે પ્રસરતો ચારેય બાજુ વહી રહ્યો છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. આવું બધું જોઈને, નેચરલ બ્યુટી, આવી બધી સિનરી, એ બધું જોઈ કવિ કહે છે કે મારું હાર્ટ છે, મારું હૃદય છે, એક્સાઇટેડ અનુભવે છે, એટલે કે રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, એ પર્વતીય શ્રેણીઓ, પક્ષીઓનો અવાજ, કોઈ ઝરણાઓનો અવાજ, આ બધું કવિત્રીને એટલું સ્પર્શે છે, એટલું ગમે છે કે અંતે એ પોતાના આત્માથી, પોતાના દિલથી અને પોતાના મનથી આ પ્રકૃતિને માણી લેવા, એનો અનહદ આનંદ લેવા માટે અને ત્યાંને ત્યાં રહેવા માટે એક્સાઇટેડ થઈ જાય છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સોલ એટલે આત્મા, એટલે કે દિલથી, આત્માથી એ ખૂબ ખુશ થાય છે. અને એ ખુશીને કારણે, એ એક્સાઇટમેન્ટને કારણે દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, ડ્વેલ્સ એટલે વસવાટ કરવો, ત્યાંને ત્યાં રહેવું, એ પર્વતીય શ્રેણીઓ, એ પર્વત ઉપર, એ કાંચનજંગા પર્વત ઉપર કવિત્રીને એક્સાઇટમેન્ટને કારણે, આ બધી પ્રકૃતિ ગમવાને કારણે ત્યાંને ત્યાં જ રહેવું, અને એવું એનો દિલ, એનો આત્મા એ અહેસાસ કરે છે. એક આવું જ સ્ટેશન છે કે જેને આપણે હિલ સ્ટેશન તરીકે ઓળખીએ છીએ. માઉન્ટ એવરેસ્ટ, K2, કાંચનજંગા અને ટાઈગર હિલ. ટાઈગર હિલ છે આ પર્વતીય શ્રેણી છે, વેસ્ટ બંગાળ છે એનું સિટી દાર્જિલિંગ, ત્યાં આવેલું આ ટાઈગર હિલ એ હિલ સ્ટેશન છે. ત્યાં પણ તમે જોશો સૂર્યોદય સમયે અને સનસેટ સમયે, એટલે કે સૂર્ય આથમે ત્યારે પ્રકૃતિ છે એ લગભગ એ માનવી એ સોળે કળાએ ખીલેલી હોય છે, એ જોવી એ ખરેખર લાહો હોય છે, આનંદ હોય છે. અને ત્યાં કદાચ ટાઈગર હિલે તમે જાઓ તો ત્યાંથી આ બંને પર્વતો, એટલે કે પર્વતનો રાજા એવો હિમાલય અને એની રાણી એટલે કે કાંચનજંગા, એનો એક સાર્વત્રિક વ્યૂ, પનોરમિક વ્યૂ એ તમે ત્યાંથી જોશો તો બંને એકબીજાને મળતા હોય એવો વ્યૂ ટાઈગર હિલ અને ત્યાંથી તમને જોવા મળશે. ઓકે, થોડીક વાત તૈયારી કેમ કરવાની છે, શું નજરમાં રાખવાનું છે એ કહી દઉં છું. જ્યારે પોએટ્રી લેસન આવશે તો એમાંથી સ્ટાન્જા કોમ્પ્રિહેન્શન, ટ્રુ ઓર ફોલ્સ, ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ અને લેંગ્વેજ એક્સપ્રેશન, આ 4 વસ્તુ નજરમાં રાખી અને તમારે કન્ટેન્ટ તૈયાર કરવાનું રહેશે. શક્ય હોય તો ગ્લોસરી પાર્ટ જોઈ લો, ક્વેશ્ચન આન્સર તૈયાર કરવા, જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, એક્ઝામ રિલેટેડ છે, એ 4 નંબરનું પેજ અને તમારી ટેક્સ્ટ બુકનું 5મું પેજ, એ બધું ત્યાં આપેલું છે. તૈયાર કરજો, વ્યવસ્થિત વાંચજો. પ્રિપેરેશન અને પ્રેક્ટિસથી તમે ચોક્કસ ઓવરકમ કરી શકશો.
નેક્સ્ટ સ્ટાન્જા. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ, સવારના સમયે પડતી ઝાકળ. એન્ડ મેલોઝ હ્યુઝ એ ઝાકળ પડે સવારનો સમય આકાશમાં અને પર્વતીય શ્રેણીઓ ઉપર. કુદરતે ઈશ્વરે એને અલગ અલગ ભાતમાં આછા પાતળા રંગોમાં કોઈ ચિત્રામણ કર્યું હોય એવું સવારના સૂર્યોદય વખતે કાંચનજંગા પર્વત ઉપર લાગે છે. એન્ડ મેલો હ્યુઝ, મેલો ઇટ મીન્સ આછા ઘાટા રંગોમાં, અને હ્યુઝ ઇટ મીન્સ શેડ્સ ઓફ કલર, સોફ્ટ કલરથી. કોઈ ટેન્ડર અથવા કોઈ સોફ્ટ એને કોઈ પીછીથી ઈશ્વરે એની ઉપર ચિત્ર કર્યું હોય, એને આકાર આપ્યો હોય એવું સૂર્યોદય સમયે કાંચનજંગા પર્વત ઉપર આવે છે. પેન્ટ હર ચીક્સ વિથ ફાયરી ફિંગર્સ, એ પર્વતની શ્રેણીને એના ગાલને જાણે કે કોઈ નયનરમ્ય રંગોથી એની ઉપર ચિત્ર કર્યું હોય એવા આકારો, એવા દ્રશ્યો એક સવારના સમયે અપ્રિતમ સૌંદર્યને કારણે દેખાય છે. while over the rills and sun-kissed hills, ધીમે ધીમે સૂર્યોદય થતો જાય છે. સૂર્ય છે એ પોતાના પ્રેમરૂપી પ્રકાશને પાથરતો ઝરણા, પર્વતો એને ચૂમતો ચૂમતો પ્રેમરૂપી પ્રકાશને પાથરતો પાથરતો એ દરેક જગ્યાએ લહેરાઈ રહ્યો છે. while over the rills and the sun-kissed hills, એને ચૂમતો એનો પ્રેમરૂપી પ્રકાશ પાથરતો. the love light gently lingers, lingers એટલે લહેરાવું, love light એટલે પ્રેમનો પ્રકાશ. સવારનો તડકો એ આપણને ખાવો અથવા એને માણવો એ આપણને ગમતો હોય છે. કવિત્રી પણ કહે છે કે આ સૌંદર્ય, આ નેચરલ બ્યુટી અને એનો તડકો, ખાસ કરીને સૂર્યોદયનો, તો એ લહેરાતો દરેક જગ્યાએ પ્રસરતો પ્રસરતો ચારેય બાજુ એ પોતે પોતાનો પ્રેમનો પ્રકાશ પાથરતો આગળ વધી રહ્યો છે. એન્ડ બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે એટલે સૂર્યોદય સમયે, સનરાઈઝ વખતે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, ફેન્ટ એટલે ડીમ અથવા ઝાંખું. શરૂઆતમાં તમે જોશો તો એક પછી ધીમે ધીમે એ સનલાઇટ, એ સનરેઝ એ ધીમે ધીમે પ્રસરે, વધે શરૂઆતમાં, અને પછી એક ફુવારા સ્વરૂપે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ, અનડાઇંગ એટલે અવિરત, અવિરત પ્રેમની સોળો ઉડાડતો આ તડકો ચારેય બાજુ, પ્રેમરૂપી આ તડકો ચારેય બાજુ લહેરાઈ રહ્યો છે. અને આ એ તડકો સવારના સમયનો અને એનું દ્રશ્ય, એનું લહેરાવું, કવિત્રી કહે છે કે આ ખૂબ આહલાદક હોય છે. અને જોવું પ્લસ એને માણવું એ ખરેખર એક દિલને સ્પર્શી જાય એવો એ આનંદ આપતો, ફુવારા સ્વરૂપે પ્રસરતો ચારેય બાજુ વહી રહ્યો છે. while the heart feels the thrills, આવું બધું જોઈને, નેચરલ બ્યુટી, આવી બધી સિનરી, એ બધું જોઈ કવિ કહે છે કે મારું હાર્ટ છે, મારું હૃદય છે, એક્સાઇટેડ અનુભવે છે, એટલે કે રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, એ પર્વતીય શ્રેણીઓ, પક્ષીઓનો અવાજ, કોઈ ઝરણાઓનો અવાજ, આ બધું કવિત્રીને એટલું સ્પર્શે છે, એટલું ગમે છે કે અંતે એ પોતાના આત્માથી, પોતાના દિલથી અને પોતાના મનથી આ પ્રકૃતિને માણી લેવા, એનો અનહદ આનંદ લેવા માટે અને ત્યાંને ત્યાં રહેવા માટે એક્સાઇટેડ થઈ જાય છે.
ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સોલ. સોલ એટલે આત્મા, એટલે કે દિલથી, આત્માથી એ ખૂબ ખુશ થાય છે. અને એ ખુશીને કારણે, એ એક્સાઇટમેન્ટને કારણે, દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન. ડ્વેલ્સ એટલે વસવાટ કરવો, ત્યાંને ત્યાં રહેવું. એ પર્વતીય શ્રેણીઓ, એ પર્વત ઉપર, એ કાંચનજંગા પર્વત ઉપર કવિયત્રીને એક્સાઇટમેન્ટને કારણે, આ બધી પ્રકૃતિ ગમવાને કારણે ત્યાંને ત્યાં જ રહેવું, અને એવું એનો દિલ, એનો આત્મા એ અહેસાસ કરે છે. એક આવું જ સ્ટેશન છે કે જેને આપણે હિલ સ્ટેશન તરીકે ઓળખીએ છીએ. માઉન્ટ એવરેસ્ટ, K2, કાંચનજંગા અને ટાઈગર હિલ. ટાઈગર હિલ છે આ પર્વતીય શ્રેણી છે. વેસ્ટ બંગાળ છે એનું સિટી દાર્જિલિંગ, ત્યાં આવેલું આ ટાઈગર હિલ એ હિલ સ્ટેશન છે. ત્યાં પણ તમે જોશો સૂર્યોદય સમયે અને સનસેટ સમયે, એટલે કે સૂર્ય આથમે ત્યારે પ્રકૃતિ છે એ લગભગ એ માનવી એ 16 કળાએ ખીલેલી હોય છે. એ જોવી એ ખરેખર લાહો હોય છે, આનંદ હોય છે. અને ત્યાં કદાચ ટાઈગર હિલે તમે જાઓ તો ત્યાંથી આ બંને પર્વતો, એટલે કે પર્વતનો રાજા એવો હિમાલય અને એની રાણી એટલે કે કાંચનજંગા, એનો એક સાર્વત્રિક વ્યૂ, પનોરમિક વ્યૂ એ તમે ત્યાંથી જોશો તો બંને એકબીજાને મળતા હોય એવો વ્યૂ ટાઈગર હિલ અને ત્યાંથી તમને જોવા મળશે. ઓકે, થોડીક વાત તૈયારી કેમ કરવાની છે, શું નજરમાં રાખવાનું છે એ કહી દઉં છું. જ્યારે પોએટ્રી લેસન આવશે તો એમાંથી સ્ટાન્જા કોમ્પ્રિહેન્શન, ટ્રુ ઓર ફોલ્સ, ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ અને લેંગ્વેજ એક્સપ્રેશન, આ 4 વસ્તુ નજરમાં રાખી અને તમારે કન્ટેન્ટ તૈયાર કરવાનું રહેશે. શક્ય હોય તો ગ્લોસરી પાર્ટ જોઈ લો, ક્વેશ્ચન આન્સર તૈયાર કરવા, જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, એક્ઝામ રિલેટેડ છે, એ 4 નંબરનું પેજ અને તમારી ટેક્સ્ટ બુકનું 5મું પેજ, એ બધું ત્યાં આપેલું છે. તૈયાર કરજો, વ્યવસ્થિત વાંચજો. પ્રિપેરેશન અને પ્રેક્ટિસથી તમે ચોક્કસ ઓવરકમ કરી શકશો.